આપનું સ્વાગત છે। હવે વાત પાવર ગ્રીડ ટ્રાન્સમિશનના વળતર મુદ્દે આંદોલનના એંધાણ। મોરબીના માળિયામાં આવતીકાલથી કોંગ્રેસનું આંદોલન। ખેડૂતોને સાથે રાખીને ખાખરેચી ગામે કરશે આંદોલન। માળિયા તાલુકામાં જિલ્લા કોંગ્રેસ કરશે આંદોલન। પૂરતા વળતર વગર કામ શરૂ કરી દેવાતા કરાશે વિરોધ પ્રદર્શન। તો મોરબીના માળિયા તાલુકામાં આવતીકાલથી જિલ્લા કોંગ્રેસનું આંદોલન કરવાના છે। ખાવડા અમદાવાદ પાવર ગ્રીડ ટ્રાન્સમિશનના વળતર મુદ્દે આંદોલન છે। વળતર ચૂકવ્યા વગર જ કામ શરૂ કરી દેવામાં આવતા ખેડૂતો સાથે સાથે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે। માળિયાથી હળવદ સુધીના ખેડૂતોને સાથે રાખીને માળિયાના ખાખરેચી ગામે આંદોલન થશે। પૂરતા વળતર વિના જ કામ શરૂ કરી દેવામાં આવતા કોંગ્રેસ દ્વારા આંદોલન કરાઈ રહ્યું છે। મોરબીના માળિયામાં આવતીકાલથી કોંગ્રેસ જે ખેડૂતોને સાથે રહીને વિરોધ પ્રદર્શન કરશે। પાવર ગ્રીડ ટ્રાન્સમિશનના વળતરને લઈને આ સમગ્ર આંદોલનના એંધાણ છે। તો કિશોર ચીખલિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમારી સાથે જોડાઈ ગયા છે। જી કિશોરભાઈ, તમારું સ્વાગત છે। હવે આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે અને હવે આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાઈ કામ શરૂ કરી દીધું છે પરંતુ વળતર ચૂકવવામાં આવ્યું નથી। નમસ્કાર, સંદેશ ન્યૂઝના માધ્યમથી આજે જે સામખિયાળીથી અમદાવાદની જે પાવર ગ્રીડની લાઈન નીકળે છે, ખેડૂતોને એક પણ રૂપિયાનું વળતર ચૂકવવામાં નથી આવ્યું અને પોલીસને અને તંત્રને સાથે રાખી અને બળ પ્રયોગ કરી અને ખેડૂતોને દબાવી અને પોલ ઉભા કરવા માંગે ત્યારે આ સ્થિતિની જાણ થતા જિલ્લા કોંગ્રેસ તરીકે અમે ખાખરેચી ગામની મુલાકાતે અત્યારે જઈ અને ત્યાં બોડી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી અને સરકાર ખેડૂતોને પૂરતું વળતર ન આપે ત્યાં સુધી કોંગ્રેસ એની લડત ચાલુ રાખશે। જી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।